अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સના ઈ પાક પરવરદિગાર માટે છે કે જે એક છે, જે એકલો છે, જેનો કોઈ શરીક કે ભાગીદાર નથી, ન તો તેના કોઈ મા બાપ છે, ન તો તેની કોઈ ઔલાદ છે, ન તો તેની કોઈ મિસાલ છે, ન તો તેના કોઈ બરાબર છે. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે ખુદાએ તેઓને એવા પાક અને પાકીઝા બનાવ્યા, એવા બુરાઈઓથી દૂર રાખ્યા કે એમના સખ્ત તરીન દુશ્મન પણ રસૂલ અને આલે રસૂલમાં કોઈ ઐબને તલાશ ના કરી શક્યા. એમની હિદાયતથી, એમના નૂરાની કલામથી આપણે બધા હિદાયતનો પ્રકાશ મેળવી રહ્યા છીએ અને કયામત સુધી લોકો એમની હિદાયતના ખજાનાથી લાભ ઉઠાવતા રહેશે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુઅમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. ઝમાનાના ઇમામની ખિદમતમાં તસ્લિયત પેશ કરીએ કે મૌલા અરબઈનના દિવસે તમે સોગવાર છો, તમે અઝાદાર છો. ઇમામે હુસૈનના ખરા વારસદાર તમે છો, બાનીએ અઝા તમે છો, સાહેબે અઝા તમે છો. અમે બધા લિબાસે અઝા પહેરીને, અમારી આંખમાં અશ્કે ગમ લઈને મૌલા તમારી ખિદમતમાં હાજર થયા છીએ અને અમારા તરફથી આ પુરસાને તમો કબૂલ ફરમાવો. નહજુલ બલાગાને ખુતબે જુમામાં બયાન કરવાની આદત રાખી છે અને એના ઉપર જ અમલ કરતા ચાહું છું કે નહજુલ બલાગાનો 12મા નંબરનો ખુતબો, નાની એવી વાત, નાનો એવો પેરેગ્રાફ છે, એને રજૂ કરું અને આજની મુનાસિબત સાથે એને કંઈક સંબંધ પણ છે એટલે આ ખુતબાને તમારી સમક્ષ રજૂ કરવાનો ઇરાદો કર્યો છે. જંગે જમલ તમામ થઈ ગઈ, મૌલાના લશ્કરની ફતેહ થઈ. મૌલા અલીના લશ્કરમાં એક માણસ તમન્ના કરે છે, એ કાશ મારો ફલાણો ભાઈ ઈ પણ આ લશ્કરમાં આજના દિવસે મોજૂદ હોત તો મૌલા આપણી ખુશીમાં એ શામિલ થાત, ઈ પણ તમને મુબારકબાદી આપતે. એનો ભાઈ શાયદ કોઈ કારણોસર દૂર હશે, ના પહોંચી શક્યો હશે. આ માણસ તમન્ના કરે છે. અમીરુલ મોમિનીન આ મોકા ઉપર તરત એનાથી સવાલ કરી લે છે કે ભાઈ, જે તારા ભાઈની વાત કરે છે કે એ કાશ આજે આ લશ્કરમાં હોત, અહવા અખી કા માના, શું તારા ભાઈના દિલ અને વિચાર અમારી સાથે છે? એટલે તરત એ માણસ કહે છે, હા મૌલા, એ પણ તમને માનવા વાળો, તમને ચાહવા વાળો, તમારા રસ્તા પર ચાલવા વાળો છે. એનું દિલ પણ આપણા મિશનની સાથે છે, તમારી સાથે છે. ત્યારે મૌલા અલી આ ખુતબાની અંદર આ જુમલાને ફરમાવ્યા કે છે, ફકદ શહીદના, જાણી લે ઈ તારો ભાઈ જે આજે હાજર નથી, એનું દિલ, એના ફિક્ર, એના વિચાર, એની આઈડિયોલોજી જો આપણી સાથે છે ને તો ઈ પણ અત્યારે આપણા લશ્કરમાં શરીક છે. ઈ પણ આપણા સવાબમાં, આપણા અજરમાં ઈ પણ આપણો ભાગીદાર છે. અને ફક્ત તારા ભાઈની જ વાત નહીં, મૌલા આ લશ્કરમાં શામિલ થવા વાળા લોકોના દાયરાને એટલો ફેલાવે છે. મૌલા કહે છે, વલકદ શહીદના ફી અસ્કરીના હાઝા, આપણા આ લશ્કરની અંદર ઈ લોકો પણ શામિલ છે. ઈ લોકો પણ આપણા અજરો સવાબના ભાગીદાર છે કે જે લોકો હજી દુનિયામાં નથી આવ્યા. ઈ લોકો કે જે હજી બાપની સુલ્બમાં અને માના રહેમમાં છે. અક્વામુન ફી અસ્લાબિર રિજાલ વ અરહામિન નિસા, આવનારા જમાનાના લોકો પણ જો એમનું દિલ અમારી સાથે હશે, એમના વિચારો અમારી સાથે મળતા હશે ને તો એ લોકો પણ જંગે જમલના આ મેદાનમાં, આ ખુશીના મોકા ઉપર આપણી સાથે છે. મૌલા કહે છે, એવા લોકો આવવાના છે, એ લોકો આવશે, પેદા થશે. સયરઅફુ બિહિમુઝ ઝમાન વ યકવા બિહિમુલ ઈમાન, એવા લોકો આઈંદા જમાનામાં આવવાના છે જેને આવનારો જમાનો જાહેર કરશે અને ઈ લોકોના થકી ઈમાન મજબૂત થશે. તવજ્જો કરવા વાળી વાત, એમના
ઈમાન મજબૂત થશે એમ નહીં, એમના થકી ઈમાન મજબૂત થશે દુનિયામાં. એવા લોકો આવવાના છે. આ ખુતબાનો પૈગામ શું? આ ખુતબાનો મેસેજ શું? જો દરેક ઇન્સાનનો બીજા ઇન્સાન સાથે કોઈ રિશ્તો હોય, કોઈ સંબંધ હોય, ક્યારેક લોહીનો રિશ્તો હોય, એક માં, એક બાપ, એક કુટુંબ, એક કઝિન, એ રીતના લોહીનો રિશ્તો, ક્યારેક સગપણનો રિશ્તો હોય, શાદી થઈ હોય અને પછી રિશ્તેદાર બન્યા હોય, ખાનદાન આપસમાં જોડાણા હોય, ક્યારેક બે ઇન્સાનોમાં એવો રિશ્તો હોય કે બંને એક જ ગામના રહેવાવાળા છે, એક જ કૌમના છે, એક જ જાતના છે, એક જ જબાન બોલવાવાળા છે, એક દેશના છે. અલગ અલગ રિશ્તા હોય છે લોકોની દરમિયાન, પણ સૌથી મજબૂત રિશ્તો જો કોઈ હોય તો એ ઈમાનનો રિશ્તો છે, એ ફિક્ર અને વિચારનો રિશ્તો છે, એ આઈડિયોલોજીનો રિશ્તો છે. અત્યારે જો આપણે જે ફિક્રને અપનાવીએ એ જ ફિક્ર બીજા કોઈ પાસે છે તો આપણો અને એનો એક સંબંધ છે, એક મજબૂત રિશ્તો છે. ઇમામ આ ખુતબાના જરિયાથી એ બયાન કરવા માંગે છે કે અમારા કામની અંદર, અમારા મિશનની અંદર દરેક એ લોકો અમારી સાથે છે કે જેમના વિચારો અમારા જેવા હોય, અમારી સાથે મેચ થતા હોય. એટલે જ આજના જમાનામાં જો હું મૌલા અલીના ઇશ્કને મારા દિલમાં વસાવું અને તમન્ના કરું, એ કાશ હું મૌલાના જમાનામાં હોત તો હું પણ જંગે જમલમાં હોત અને મૌલા અલીનો સાથ આપ્યો હોત. આ ખુતબો એમ કહે છે કે આવી ખરી નિયત પણ મને જંગે જમલના મૌલા અલીના સાથીઓમાં શામિલ કરાવી શકે છે. અને આવું જ કંઈક બન્યું હતું અરબઈનના દિવસે, ચેહલુમના દિવસે. આપણા આકા અને મૌલા એમના પહેલા ઝાયર જનાબે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહે અંસારી પોતે આવ્યા કબ્ર ઉપર. કયા અંદાજથી આવ્યા એમનો અંદાજ પણ બયાન કરી દઉં. પોતે આવ્યા નાબીના હતા, એક બીજા સહાબીના સહારા થકી આવ્યા, જનાબે અતિયા. આ બે જ લોકો આવ્યા, ફુરાતમાં ગોસલ કર્યા, એક સારો ચોખ્ખો લિબાસ પહેર્યા, ખુશ્બુ લગાડ્યા અને જિક્ર પડતા પડતા એક એક કદમ આગળ ઉઠાવી અને જાય છે ઇમામની કબ્ર સુધી. જુદી જુદી કબરોની દરમિયાન ઊભા રહીને એમણે સલામ કરી, ઇમામને પણ સલામ કરી, ઇમામની સાથે આજુબાજુમાં શહીદ થનારા લોકોને પણ સલામ કરી. અને એક ઝિયારત પડે છે કે બેશક તમે નમાઝને કાયમ કરી, તમે ઝકાત આપી, તમે અમ્ર બિલ મારૂફ કર્યા, ત્યાં સુધી કે જ્યાં સુધી તમારામાં જાન હતી તમે હકનો સાથ આપ્યા. આ બધી વાત બયાન કર્યા બાદ જાબિર એક જુમલો બોલ્યા કે છે વલ્લઝી બઅસા મુહમ્મદન બિલ હક લકદ શારકનાકુમ ફીમા દખલતુમ ફી. રસૂલનું નામ આવ્યું છે એટલે એક બાવાઝે બુલંદ સલવાત. શોહદાએ કરબલાથી ખિતાબ કરીને જાબિર કહે છે કે ખુદાની કસમ જેણે રસૂલને નબી બનાવીને મબઉસ કર્યા, જે નેમતો, જે અજરો સવાબ, જે દરજા ઉપર એ શોહદાએ કરબલા તમે પહોંચ્યા છો, અમે પણ એમાં ભાગીદાર. જનાબે જાબિરના જુમલાથી, આ વાતથી અતિયાને અજબ થયું. ભાઈ એ જાબિર, આ તો તમે શું કહી રહ્યા છો? આ શોહદાએ કરબલા આટલી મોટી એને કુરબાની આપી, આપણે શું કર્યા છીએ? આપણે તો એક બુલંદીથી નીચે નથી આવ્યા કે નીચેથી ઉપર નથી ચડ્યા. આ લોકો તલવાર ચલાવ્યા, મેદાનમાં ગયા, એમના માથા એમના બદનથી જુદા થયા, એમની ઔરતો બેવા થઈ, એમના બાળકો યતીમ થયા. એ જાબિર, આપણે શું કર્યા? આપણે કેવી રીતના એમના દરજામાં, એમના સવાબમાં, એમના અજરમાં, એમની નેમતોમાં ભાગીદાર? ત્યારે જનાબે જાબિર કહે છે, મેં મારા હબીબ, આકા અને મૌલા, મારા રસૂલ હઝરતે મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મેં રસૂલના શબ્દો સાંભળ્યા છે. રસૂલે ખુદાએ ફરમાયું હતું, મન અહબ્બ કૌમન હુશિરા મઅહુમ. જે કોઈ માણસ કોઈ કૌમથી મોહબ્બત કરતો હોય ને, ખુદા કયામતના દિવસે એ કૌમ સાથે એને મહેશૂર કરશે. વમન અહબ્બ અમલ કૌમિન ઉશ્રિકા ફી અમલિહિમ.
અને જો કોઈ માણસ કોઈ કૌમના કામને પસંદ કરતો હોય ને, ખુદા એ કૌમના કામમાં આ માણસને ભાગીદાર બનાવશે. આ એક કાયદો છે, આ ખુદાનો એક ઉસૂલ છે. ઇન્સાનની નિયત, ઇન્સાનના વિચાર જેટલા ઇન્સાન ફેલાવી શકે ને એટલા ફેલાવી શકે છે, એને બુલંદ કરી શકે છે. આપણી નિયત ઉપર આધાર રાખે છે. આપણે જો દિલથી શોહદાએ કરબલાનું 40મું મનાવી રહ્યા છીએ, શોહદાએ કરબલાને સલામ કરી રહ્યા છીએ, એમની મુસીબત પર ગિરિયા કરી રહ્યા છીએ અને કહીએ છીએ ફયા લૈતની કુન્તુ માકુમ, ખુદા આપણને પણ ઇમામના સાથીઓમાં, ઇમામના સાથ દેવા વાળાઓના અજરો સવાબમાં એક દરિયા નહીં તો એક ટીપું આપણને પણ નસીબ થશે. દિલથી જો આપણે નિયત કર્યા હોય, દિલથી કોઈ અમુક લોકોના કામને પસંદ કરતા હોય, આજના દિવસે લાખોની સંખ્યામાં ઇમામના ઝવ્વારો ઇમામની કબ્રનો તવાફ કરી રહ્યા હશે. આપણે આપણા વતનમાં છીએ, પણ જો આપણું દિલ કરબલા હોય ને તો ખુદા ઝવ્વારોની સાથે આપણી પણ ગણતરી કરશે. એના દરબારમાં ક્યાં કોઈ કમી છે? એ તો આપણા દિલોની નિયતને જુએ છે અને એ પ્રમાણે અજરો સવાબ આપે છે. જો આ નિયત એવી એની ખૂબી અને કમાલ છે ને, દિલના વિચારો એવી એની ખૂબી છે ને, કે જે કૌમ સાથે આપણી નિયતને આપણે જોડીએ, જે લોકો સાથે આપણે આપણા વિચારોને જોડીએ, એના કામમાં આપણે ભાગીદાર, પોઝિટિવ સેન્સમાં અને નેગેટિવ સેન્સમાં, બંને રીતના. આજના દૌરમાં દુનિયાના હાલાત તમારી સામે છે. હું 2 શબ્દો બોલું જોઈએ, કોણ મગજમાં આવે? કહેવામાં આવે ઝાલિમ. દુનિયામાં અત્યારે કોણ જુલ્મ કરી રહ્યું છે? કહેવામાં આવે મઝલૂમ. કોના ઉપર જુલ્મ થઈ રહ્યો છે? અત્યારે જમાનો એવો છે ને કે આપણે યા આ પાર યા ઓલી પાર. આપણું દિલ કઈ બાજુ છે? ઝાલિમની કોઈ મદદ પણ ના કરતું હોય ને, કોઈ સાથ ના આપતું હોય, ખાલી ચૂપ રહે, દિલમાં રાજી થતો હોય ને, હા સારું કામ કરે છે, ખુદા એને ઝાલિમની સાથે ગણતરી કરશે. અને એવી જ રીતના મઝલૂમની જો આપણે હિમાયત નથી કરી શકતા, મદદ કરવી જોઈએ. હા, જેટલું બની શકે આપણાથી કરવું જોઈએ. પણ જો કંઈ નથી કરી શકતા તો આપણા દિલોને વાળીએ તો ખરા મઝલૂમ તરફ. એમની વ્યાધિ તો કરીએ, એમના સમાચાર તો લઈએ, એમની ફિક્ર તો કરીએ. શાયદ ખુદા આપણને મઝલૂમની હિમાયત કરવા વાળાઓમાં શુમાર કરે, મઝલૂમનો સાથ આપવા વાળામાં આપણી ગણતરી થાય. આ બધું નિયત ઉપર આધારિત છે. અત્યારે મારી નિયત કોની સાથે છે? અત્યારે મારું દિલ કોની સાથે જોડાયેલું છે? ઝાલિમ સાથે કે મઝલૂમ સાથે? કોઈ સાથ આપી રહ્યો હોય એની સાથે કે કોઈ જુલ્મ કરી રહ્યો હોય એની સાથે? આ ઇમામના ખુતબાનો પૈગામ અને આ છે અરબઈનના દિવસની યાદ કે જે જનાબે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહે અંસારી મનાવ્યા હતા. 11મા ઇમામની હદીસને બયાન કરીને હું વાતને પૂરી કરું. આપણા 11મા ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ, સલ્લી અલા, એમનાથી મનસૂબ રિવાયત કે મુઅમિનની 5 અલામતો, 51 રકાત નમાઝ અદા કરતો હોય 24 કલાકમાં, પોતાના જમણા હાથમાં અંગૂઠી પહેરતો હોય, માટી ઉપર સજદો કરતો હોય, બિસ્મિલ્લાહને બુલંદ અવાજથી કહેતો હોય અને ઝિયારતે અરબઈન પડતો હોય. ઇન્શાઅલ્લાહ જુમાની નમાઝ બાદ આ ઝિયારતે અરબઈન આપણે પડશું અને મુમિનની ઓછામાં ઓછી આજની મુનાસિબતની નિશાનીને આપણે આપણા વજૂદમાં અપનાવીએ. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને ખરા અને સાચા મુમિન બનવાની નેક તૌફીક અતા ફરમાવે. ખુદાયા અમારી ઇબાદતો, દુઆઓ, નમાઝ, અમારી મજલિસો, અઝાદારી, અમારા ગિરિયાઓ માતમને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા દરેક મુઅમિનીન મુઅમિનાત, દરેક ઝાકિરે હુસૈન, દરેક અઝાદારે હુસૈન, દરેક ઝાઇરે હુસૈનની હિફાજત ફરમા. ખુદાયા જો બીમાર છે શફાની તંદુરસ્તી અતા કર. ખુદાયા અમારા મરહુમીનની મગફિરત ફરમા. ખુદાયા ગુનાહોથી બચવામાં, નેક કામો કરવામાં તું અમારી મદદ કર. પરવરદિગારા
દરેક મુઅમિનીન મુઅમિનાતની નેક હાજાતને પૂરી ફરમા. પરવરદિગારા તારી બારગાહમાં દુઆ છે વારિસે હુસૈન ઇમામે ઝમાનાના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم